નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટીચિંગ ચેતન યુટ્યુબ ચેનલમાં. આજે આપણે અહીં ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષયમાં સત્ર 2 ની અંદર પ્રકરણ નંબર 8 ભારત વર્ષની ભવ્યતા ચેપ્ટરની અંદર કેટલાક MCQ પ્રશ્નોની આપણે અહીંયા ચર્ચા કરીશું. જો હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ચલો મિત્રો, શરૂઆત કરીએ આપણે. પ્રશ્ન નંબર 1, પ્રાચીન ભારતીય વિદ્યાપીઠ અને તેના સ્થળ બાબતે કઈ જોડ સાચી નથી? મિત્રો, અહીંયા આપણે વિકલ્પ જોવાના છે અને સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, તક્ષશિલા કર્ણાટક, કે જે ભારતીય વિદ્યાપીઠ અને તેના સ્થળ બાબતે સાચી નથી. બાકીના ઓપ્શન આપણે જોઈએ તો નાલંદા જે છે એ અત્યારે હાલ બિહાર જે છે ત્યાં નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. ગુજરાત રાજ્યમાં આપણે વલ્લભી અને બંગાળમાં વિક્રમશિલા જે વિદ્યાપીઠો જે છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2, પાકિસ્તાનનું પેશાવર પ્રાચીન સમયમાં કયા નામથી ઓળખાતું હતું? પેશવાનગર, પેશાપુર, પુરુષપુર કે પેશવગઢ? સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર સી, પુરુષપુર. પ્રશ્ન નંબર 3, જૈન ગ્રંથો કયા નામે ઓળખાય છે? તો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર બી, આગમ ગ્રંથો. પ્રશ્ન નંબર 4, પ્રાચીન ભારતીય સિક્કાની બાબતમાં નીચેનામાંથી કયું ઉચિત નથી? સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર ડી, ચંદ્રગુપ્તના વીણા વાદન કરતા સિક્કા મળ્યા છે, કે એ જે ઉચિત નથી, એ વાક્ય ખોટું છે. પ્રશ્ન નંબર 5, પ્રાચીન ભારતીય કલાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વાક્ય અયોગ્ય છે, કયું વાક્ય ખોટું છે? મિત્રો, અહીંયા વાક્ય આપણે વાંચવાના છે. તો એનો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર સી, ઇતિહાસવિદો કલાને 3 ભાગમાં વહેંચે છે, કે જે ખોટું છે, પરંતુ એ વાક્ય અયોગ્ય છે, એટલે અહીંયા આવશે સી. દક્ષિણ ભારતના સાહિત્ય સંદર્ભ નીચેનામાંથી કઈ બાબત યોગ્ય છે? મિત્રો, પ્રશ્ન જ્યારે આપણે સમજીએ છીએ ત્યારે પાછળનો શબ્દ જે છે ખાસ સમજવાનો છે કે સવાલ શું પૂછ્યો છે, અયોગ્ય કે યોગ્ય. અહીંયા દક્ષિણ ભારતના સાહિત્ય સંદર્ભ નીચેનામાંથી કઈ બાબત યોગ્ય છે? અહીંયા ઓપ્શન નંબર ડી, આપેલ તમામ, કે જે ઉપરના 3 વિધાનો જે છે એ સાચા છે. પ્રશ્ન નંબર 7, સાહિત્યિક ગ્રંથ અને તેના રચયિતાની અયોગ્ય જોડ શોધો. અહીંયા મિત્રો અયોગ્ય જોડ જે છે, ખોટી જોડ કઈ છે એ આપણે અહીંયા સમજવાનું છે. તો અહીંયા પ્રશ્ન નંબર 7 ની અંદર કયો વિકલ્પ અયોગ્ય છે? રામાયણની વાત કરીએ તો વાલ્મીકી, ઓકે, બરાબર છે. મહાભારતની જે રચયિતા વેદવ્યાસ છે પણ બરાબર છે. મિલિંદ પાનહો નાગસેન એ પણ બરાબર છે. અર્થશાસ્ત્ર ચંદ્ર, આ ખોટું જે છે મિત્રો, એટલે અયોગ્ય જોડ જે છે એટલે ઓપ્શન નંબર ડી, અર્થશાસ્ત્ર સમુદ્ર ચંદ્રગુપ્તમ મૌર્ય. ઓકે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 8, પ્રાચીન ભારતની કઈ વિદ્યાપીઠ બંગાળમાં આવેલ હતી? તક્ષશિલા, વિક્રમશિલા, નાલંદા કે વલ્લભી? તો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર બી, વિક્રમશિલા. પ્રશ્ન નંબર 9, સ્તૂપોના મધ્યમાં શું રાખવામાં આવતું? ભગવાન બુદ્ધના ફોટા, ભગવાન બુદ્ધ દ્વારા લખાયેલ પુસ્તકો, ભગવાન બુદ્ધના શરીરના અવશેષો કે ઉપરોક્ત એક પણ નહીં? તો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર સી, ભગવાન બુદ્ધના શરીરના અવશેષો સ્તૂપના જે મધ્યમાં રાખવામાં આવતું. પ્રશ્ન નંબર 10, ગાંધાર કલા એ કઈ બે કલા શૈલીનો સંગમ છે? ગાંધાર કલા એ કઈ બે કલા શૈલીનો સંગમ છે? વિકલ્પની આપણે વાત કરીએ તો ઈરાની અને ભારતીય, ગ્રીક અને ભારતીય, ઇજિપ્ત અને ભારતીય, કે ચીન અને ભારતીય? ગાંધાર કલા એ કઈ બે કલા શૈલીનો સંગમ છે? તો સાચો જવાબ છે મિત્રો ગ્રીક અને ભારતીય. પ્રશ્ન નંબર 11,
સુવ્યવસ્થિત નગર આયોજન એ કોની મુખ્ય વિશેષતા હતી? સુવ્યવસ્થિત નગર આયોજન એ કોની મુખ્ય વિશેષતા હતી? પાષાણ યુગ, વૈદિક સભ્યતા, મહાજનપદ કે હડપ્પીય સભ્યતા? તો સાચો જવાબ છે મિત્રો હડપ્પીય સભ્યતા. પ્રશ્ન નંબર 12. સમ્રાટ હર્ષવર્ધનના શાસક દરમિયાન ભારતમાં આવેલ ચીની મુસાફર કોણ હતા? સમ્રાટ હર્ષવર્ધનના શાસનકાળ દરમિયાન ભારતમાં આવેલ ચીની મુસાફર કોણ હતા? યુઆન સ્વાંગ, ટોલેમી, ઇબ્ન બતુતા કે ફાહિયાન? સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર એ યુઆન સ્વાંગ. પ્રશ્ન નંબર 13. નીચે આપેલ કૃતિમાંથી કઈ કૃતિ કાલિદાસ દ્વારા રચિત છે? કિરાતાર્જુનિયમ, રઘુવંશમ, શિશુપાલવધ કે મૂર્છકટિકમ? તો સાચો જવાબ છે મિત્રો કાલિદાસ દ્વારા રચિત કૃતિ રઘુવંશમ છે. ચલો પ્રશ્ન નંબર 14. મહાભારતની સાથે વેદવ્યાસ તો રામાયણની સાથે કયું બેસે છે? એટલે કે મહાભારતના રચયિતા વેદવ્યાસ છે તો રામાયણના રચયિતા કોણ છે? વશિષ્ઠ ઋષિ, વાલ્મીકી ઋષિ, સાંદીપની ઋષિ કે માતંગ ઋષિ? તો સાચો જવાબ છે મિત્રો વાલ્મીકી ઋષિ. પ્રશ્ન નંબર 15. નિદર્શન કલામાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે? નૃત્ય, નાટક, એ અને બી એટલે કે એ નૃત્ય અને નાટક બંને આવી શકે કે પણ નહીં? તો સાચો જવાબ છે મિત્રો નિદર્શન કલામાં નીચેનામાંથી નૃત્ય અને નાટક બંનેનો સમાવેશ થતો હોવાથી ઓપ્શન નંબર સી એ અને બી બંનેનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 16. ઉત્તર ભારતના ગામડાઓના વડા વિશે કયું વાક્ય યોગ્ય છે? ઉત્તર ભારતના ગામડાઓના વડા વિશે કયું વાક્ય યોગ્ય છે? તેઓ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળતા, તેમને ગ્રામ ભોજક કહેવાતા, તેઓ ગામમાં કરવેરા ઉઘરાવવાનું કામ કરતા કે આપેલ તમામ? તો સાચો જવાબ છે મિત્રો આપેલ તમામ. ઉપરના ત્રણે વિધાન સાચા છે. પ્રશ્ન નંબર 17. સૌથી શ્રેષ્ઠ સિક્કા કયા સમયના જોવા મળે છે? કુષાણ, મૌર્ય, નંદ કે ગુપ્ત? સાચો જવાબ છે મિત્રો ગુપ્ત. ગુપ્ત સમયના સિક્કાઓ જે છે એ શ્રેષ્ઠ જોવા મળે છે. પ્રશ્ન નંબર 18. બંગાળમાં કઈ બે વિદ્યાપીઠો હતી? વલ્લભી નાલંદા, તક્ષશિલા કે નાલંદા, વલ્લભી વિક્રમશિલા અને આદંતપરી? તો બંગાળની વાત થયેલી છે તો મિત્રો તો અહીંયા સાચો જવાબ બને છે આપણી પાસે વિક્રમશિલા અને આદંતપરી. પ્રશ્ન નંબર 19. નાલંદા વિદ્યાપીઠના મહાન રસાયણશાસ્ત્રીનું નામ જણાવો. નાગાર્જુન, બાણભટ્ટ, ચાણક્ય કે પાણીની? તો સાચો જવાબ છે મિત્રો નાગાર્જુન. પ્રાચીન ભારતમાં કેટલી વિદ્યાપીઠોના અવશેષો મળી આવ્યા છે? પ્રાચીન ભારતમાં કેટલી વિદ્યાપીઠોના અવશેષો મળી આવ્યા છે? 2, 3, 5 કે 7? તો પ્રાચીન ભારતમાં 5 વિદ્યાપીઠોના અવશેષો મળી આવ્યા છે. પ્રશ્ન 21. યુઆન સ્વાંગ ઉત્તર ભારત અને ગુજરાતમાં કેટલા વિહારો હોવાનું નોંધાયું છે? યુઆન સ્વાંગ ઉત્તર ભારત અને ગુજરાતમાં કેટલા વિહારો હોવાનું નોંધ્યું છે? કેટલા વિહારો હોવાનું નોંધ્યું છે? 100, 200, 300 કે 400? તો યુઆન સ્વાંગ ઉત્તર ભારત અને ગુજરાતમાં 100 જેટલા વિહારો હોવાનું નોંધ્યું છે. પ્રશ્ન 22. ચૈત્યોનો ઉપયોગ ખાલી જગ્યા તરીકે થતો સભા મંડપ, ગર્ભગૃહ, પ્રાર્થના ગૃહ કે લગ્ન મંડપ? તો સાચો જવાબ છે મિત્રો પ્રાર્થના ગૃહ. પ્રશ્ન 23. ખાલી જગ્યા પછીથી બૌદ્ધ કલાનું બહુ મોટું કેન્દ્ર બન્યા. શુક,
વિહાર, ચૈત્ય કે દ્વાર? સાચો જવાબ છે મિત્રો ચૈત્ય પછીથી બૌદ્ધ કલાનું બહુ મોટું કેન્દ્ર બન્યા. પ્રશ્ન 24. સાંચીનો સ્તૂપ ફરતે કાષ્ઠ નિર્માણ કરવાનું કાર્ય કયા વંશના રાજાઓએ કર્યું હતું? પુષ્ય, ગુપ્ત, શુંગ કે આપેલ તમામ? સાંચીનો સ્તૂપ ફરતે કાષ્ઠ નિર્માણ કરવાનું કાર્ય કયા વંશના રાજાઓએ કર્યું હતું? આનો સાચો જવાબ છે મિત્રો શુંગ. પ્રશ્ન 25. બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં શાનો સમાવેશ થાય છે? બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં શાનો સમાવેશ થાય છે? સ્તૂપ, ચૈત્ય, વિહાર કે આપેલ તમામ? તો આનો સાચો જવાબ છે મિત્રો બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપનો પણ સમાવેશ થાય છે, ચૈત્યનો પણ સમાવેશ થાય છે, વિહારનો પણ સમાવેશ થાય છે, જેથી કરીને આપણે ઓપ્શન નંબર ડી આપેલ તમામ આવશે. પ્રશ્ન 26. પ્રાચીન ભારતીય સ્થાપત્યમાં શાની ગણના થાય છે? પ્રાચીન ભારતીય સ્થાપત્યમાં શાની ગણના થાય છે? ઓપ્શન છે ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય, મહેલ સ્થાપત્ય કે આપેલ તમામ? પ્રાચીન ભારતીય સ્થાપત્યમાં શાની ગણના થાય છે? તો મિત્રો ગુફા સ્થાપત્યનો પણ સમાવેશ થાય છે, મંદિર સ્થાપત્યનો પણ સમાવેશ થાય છે, મહેલ સ્થાપત્યનો પણ સમાવેશ થાય છે, જેથી કરીને ઓપ્શન નંબર ડી આપેલ તમામ. પ્રશ્ન 27. ભારતીય સ્થાપત્યનો વિશ્વ પ્રસિદ્ધ નમૂનો એટલે હડપ્પીય સભ્યતાનું ખાલી જગ્યા કે જેમાં ગટર યોજના, ગૃહ આયોજન, નગર આયોજન કે નહેર આયોજન? સાચો જવાબ છે મિત્રો નગર આયોજન. પ્રશ્ન 28. એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ એટલે અજંતાની ગુફાઓ, અશોક સ્તંભ, એલિફન્ટાની ગુફાઓ કે ઇલોરાનું શિવ મંદિર? તો ઓપ્શન નંબર ડી ઇલોરાનું શિવ મંદિર કે જે એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ, એક જ શિલા જે છે તેમાંથી કોતરીને આ શિવ મંદિર બનાવવામાં આવ્યું છે કે જે ઇલોરાનું શિવ મંદિર કહેવાય છે. પ્રશ્ન 29. મધ્યપ્રદેશના ભીમબેટકામાં આદિમ જનજાતિએ દોરેલા કેટલા ચિત્રો મળ્યા છે? 100 ચિત્રો, 200 ચિત્રો, 500 ચિત્રો કે 1000 ચિત્રો? તો મિત્રો મધ્યપ્રદેશના ભીમબેટકામાં આદિમ જનજાતિએ દોરેલા 500 જેટલા ચિત્રો મળ્યા છે. પ્રશ્ન 30. ભારતમાં સૌથી જૂના ચિત્રો કયા યુગના મળી આવ્યા છે? લોહ, મધ્ય, તામ્ર કે પાષાણ? સાચો જવાબ છે મિત્રો પાષાણ યુગના મળી આવ્યા છે. પ્રશ્ન 31. ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશિસ્તના લેખક કોણ છે? પ્રશિસ્તના લેખક કોણ હતા? ઉદયસેન, હરિણ, વીરસેન સાબા કે કાલિદાસ? સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર સી વીરસેન સાબા કે જે ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશિસ્તના લેખક હતા. વીરસેન સાબા. પ્રશ્ન 32. પાણીની રચિત વ્યાકરણ ગ્રંથનું નામ જણાવો. અષ્ટાધ્યાયી, અષ્ટાંગ હૃદય, અસંહિતા કે અષ્ટાંગ પાણી? પાણીની રચિત વ્યાકરણ ગ્રંથનું નામ જણાવો. સાચો જવાબ છે મિત્રો અષ્ટાધ્યાયી. પ્રશ્ન 33. દક્ષિણ ભારતના કયા શહેરમાં 3 સંગમમાં 1600 જેટલા લોક કવિઓએ વીર કાવ્યોની રચના કરી હતી? ચેન્નઈ, રામેશ્વરમ, પદ્દુચેરી કે મદુરાઈ? સાચો જવાબ છે મિત્રો મદુરાઈ. પ્રશ્ન 34. જૈન ધર્મના આગમ ગ્રંથોની સંખ્યા કેટલી છે? જૈન ધર્મના આગમ ગ્રંથોની સંખ્યા કેટલી છે? 10, 12, 18 કે 108? સાચો જવાબ છે મિત્રો 12. તો જૈન ધર્મના આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. પુરાણોની સંખ્યા કેટલી છે? 10, 18, 28 કે 25? પુરાણોની સંખ્યા
18 છે. પ્રશ્ન 36. પ્રાચીન મહાજનપદના લોકો ક્યારેક વસ્ત્ર ઉપર શું લપેટતા? પ્રાચીન મહાજનપદના લોકો ક્યારેક વસ્ત્ર ઉપર શું લપેટતા? અધિવાસ, વાસ, નેવી કે દુપટ્ટો? સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર એ, અધિવાસ. પ્રાચીન મહાજનપદના લોકો ક્યારેક વસ્ત્ર ઉપર અધિવાસ લપેટતા. પ્રશ્ન 37. પ્રાચીન ભારતના સ્ત્રી પુરુષો ખાલી જગ્યા અને ખાલી જગ્યા પહેરતા. એટલે શું પહેરતા? સ્ત્રીઓ શું પહેરતા અને પુરુષો શું પહેરતા? તો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન બી, સ્ત્રીઓ નીવી અને પુરુષો વાસ પહેરતા. પ્રશ્ન 38. પ્રાચીન ભારતના નગરોમાંથી ખાલી જગ્યા પ્રાપ્ત થયા છે. વલયકૂપ, કચરાપેટી, શૌચાલય કે પાતાળ કુવા? પ્રાચીન ભારતના નગરોમાંથી ખાલી જગ્યા પ્રાપ્ત થયા છે. તો સાચો જવાબ છે મિત્રો વલયકૂપ. પ્રશ્ન 39. પ્રાચીન સમયમાં મહાજનપદોની રાજધાનીને સુરક્ષિત કરવા શું વ્યવસ્થા હતી? કિલ્લેબંધી, વાડાબંધી, સુરક્ષા ચક્ર કે નાકાબંધી? તો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર એ, કિલ્લેબંધી. પ્રશ્ન નંબર 40. પ્રાચીન સમયમાં ઉત્તર ભારતમાં રાજા કરવેરા ઉઘરાવવાનું કાર્ય કોને સોંપતા? ગામના વૃદ્ધ માણસને, ગામના શિક્ષિત માણસને, ગ્રામજનને કે ગ્રામ ભોજકને? તો સાચો જવાબ છે મિત્રો પ્રાચીન સમયમાં ઉત્તર ભારતમાં રાજા કરવેરા ઉઘરાવવાનું કાર્ય ગ્રામ ભોજકને સોંપતા. પ્રશ્ન 41. શાના વગર રાજાઓ અને તેમના રાજ્યો ટકી શકે તેમ ન હતા? સમૃદ્ધ ગામડાઓ વગર, સમૃદ્ધ શહેરો વગર, સમૃદ્ધ નહેરો વગર કે સમૃદ્ધ દરબારીઓ વગર? આનો સાચો જવાબ છે મિત્રો સમૃદ્ધ ગામડાઓ વગર. સમૃદ્ધ ગામડાઓ ના હોય તો એમના જે રાજ્ય જે છે એ ટકી શકે તેમ ન હતા. પ્રશ્ન 42. લગભગ કેટલા વર્ષ પહેલાના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધ્યો હતો? 1500 વર્ષ, 2000, 2500 વર્ષ કે 3000? તો સાચો જવાબ છે મિત્રો 2500 વર્ષ પહેલાના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધ્યો હતો. પ્રશ્ન 43. હિન્દુ ધર્મનો સૌપ્રથમ કાયદા ગ્રંથ કોને ગણવામાં આવે છે? હિન્દુ ધર્મનો સૌપ્રથમ કાયદા ગ્રંથ કોને ગણવામાં આવે છે? મનુસ્મૃતિને, અર્થશાસ્ત્રને, ભારતના બંધારણને કે શ્રીમદ ભાગવત ગીતાને? સાચો જવાબ છે મિત્રો મનુસ્મૃતિને કાયદા ગ્રંથ ગણવામાં આવે છે કે જે હિન્દુ ધર્મને મનુસ્મૃતિને કાયદા ગ્રંથ ગણવામાં આવે છે. પ્રશ્ન 44. કાંસુ બનાવવાના જાણકાર હોવાના કારણે કઈ સભ્યતા કાંસ્ય સભ્યતા તરીકે ઓળખાતી? વિકલ્પ છે મિસરની સભ્યતા, હડપ્પા સભ્યતા, ઇજિપ્તની સભ્યતા કે ચીનની સભ્યતા? તો સાચો જવાબ છે મિત્રો હડપ્પા સભ્યતા. પ્રશ્ન 45. મૃચ્છકટિકમ નાટકના રચયિતા કોણ છે? મૃચ્છકટિકમ નાટક જે છે એના રચયિતા કોણ છે? કાલિદાસ, શુદ્રક, ભાસ કે ભારવી? સાચો જવાબ છે મિત્રો શુદ્રક. આર્યમંજીસી શ્રી મૂળ કલ્પ કયા ધર્મનો મૂળ ગ્રંથ છે? આર્યમંજીસી શ્રી મૂળ કલ્પ કયા ધર્મનો મૂળ ગ્રંથ છે? બૌદ્ધ ધર્મનો, જૈન ધર્મનો, હિન્દુ ધર્મનો કે પારસી ધર્મનો? સાચો જવાબ છે મિત્રો બૌદ્ધ ધર્મનો. પ્રશ્ન 47. નીચેનામાંથી કયો ગ્રંથ આરણ્યક ગ્રંથ છે? નીચેનામાંથી કયો ગ્રંથ
આરણ્યક ગ્રંથ છે, વાયુપુરાણ, બૃહદારણ્યક, દ્રયાશ્રય કે જય સંહિતા? તો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર બી, બૃહદારણ્યક. પ્રશ્ન 48. ભારતનો કયો વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે? સામાજિક, સાંસ્કૃતિક, પ્રાકૃતિક કે વૈચારિક? તો સાચો જવાબ છે મિત્રો બી, સાંસ્કૃતિક. પ્રશ્ન 49. બંગાળમાં કઈ વિદ્યાપીઠ આવેલી હતી? બંગાળમાં કઈ વિદ્યાપીઠ આવેલી હતી? નાલંદા, તક્ષશિલા, વલ્લભી કે વિક્રમશિલા? સાચો જવાબ છે મિત્રો વિક્રમશિલા. કઈ વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીને પરીક્ષા આપવી પડતી હતી? નાલંદા વિદ્યાપીઠમાં, વલ્લભી વિદ્યાપીઠમાં, તક્ષશિલા વિદ્યાપીઠમાં કે વિક્રમશિલા વિદ્યાપીઠમાં? વલ્લભી વિદ્યાપીઠમાં, કે જ્યાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીને પરીક્ષા આપવી પડતી હતી. પ્રશ્ન 51. પારાની ભસ્મ બનાવીને તેને ઔષધિ તરીકે વાપરવાની ભલામણ કોણે કરી હતી? પારાની ભસ્મ બનાવીને તેને ઔષધિ તરીકે વાપરવાની ભલામણ કોણે કરી હતી? આચાર્ય નાગાર્જુન, વરામિહિર, પાણિનીય કે વાઘભટ્ટે? રાઈટ આન્સર છે મિત્રો આચાર્ય નાગાર્જુને. પ્રશ્ન 52. ગાંધાર ક્ષેત્રમાં કયું મહાન શૈક્ષણિક તીર્થસ્થાન વિકાસ પામ્યું હતું? નાલંદા, વલ્લભી, વિક્રમશિલા કે તક્ષશિલા? સાચો જવાબ છે મિત્રો તક્ષશિલા. પ્રશ્ન નંબર 53. વિશ્વવિખ્યાત ગોમતેશ્વરની જૈન મૂર્તિ ક્યાં આવેલી છે? શ્રવણબેલગોળામાં, પાવાપુરીમાં, પાલિતાણામાં કે રાણકપુરમાં? સાચો જવાબ છે મિત્રો શ્રવણબેલગોળામાં, કે જ્યાં વિશ્વવિખ્યાત ગોમતેશ્વરની જૈન મૂર્તિ આવેલી છે. પ્રશ્ન 54. કનિષ્કે બનાવેલા પેશાવરના સ્તૂપને શું કહેવામાં આવે છે? બૌદ્ધ સ્તૂપ, કનિષ્ક સ્તૂપ, શાહજી કી ડેરી, બુદ્ધ કી ડેરી? તો સાચો જવાબ છે મિત્રો અહીંયા ઓપ્શન નંબર સી, શાહજી કી ડેરી. પ્રશ્ન 55. સાંચીના સ્તૂપ ફરતે કાષ્ઠ નિર્માણ કરવાનું કામ કયા રાજાઓએ કર્યું હતું? ગુપ્ત વંશના રાજાઓએ, મૌર્ય વંશના રાજાઓએ, શુંગ વંશના રાજાઓએ કે વર્ધ વંશના રાજાઓએ? તો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર સી, શુંગ વંશના રાજાઓએ. પ્રશ્ન 56. ગ્રીક અને ભારતીય કલા શૈલીના સંગમથી ભારતમાં કઈ કલા શૈલી વિકાસ પામી હતી? મથુરા કલા, ગાંધાર કલા, માગધી કલા કે ગ્રીક કલા? તો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર બી, ગાંધાર કલા. પ્રશ્ન 57. કયું શિવ મંદિર એક જ શિલામાંથી કોતરવામાં આવેલ છે? આગળ પણ પ્રશ્ન આવી ગયો છે કે એક જ શિલામાંથી કોતરવામાં આવેલું શિવ મંદિર ક્યાં આવેલું છે? પદ્મનાભનું, કૈલાસનું, ઇલોરાનું કે સોમનાથનું? તો સાચો જવાબ છે મિત્રો ઇલોરાનું, કે જે શિવ મંદિર એક જ શિલામાંથી કોતરવામાં આવેલું છે. પ્રશ્ન 58. કયા વિશ્વ વિખ્યાત ચિત્રને ભારતીય સંસ્કૃતિનું ઘરેણું માનવામાં આવે છે? પદ્મપાણીના, નટરાજના, બુદ્ધની સાધનાના કે રાસલીલાના? તો સાચો જવાબ છે મિત્રો પદ્મપાણીના. પ્રશ્ન 59. ચીનથી કેટલાક લોકો રેશમી કાપડ સાથે જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગ કયા નામે ઓળખાતો? પાલઘાટ, રેશમ માર્ગ, નાથુલા માર્ગ કે પશ્ચિમ માર્ગ? સાચો જવાબ છે મિત્રો રેશમ માર્ગ. પ્રશ્ન 60. ઉદયગીરીની ચંદ્રગુપ્ત બીજાની પ્રશિસ્તના કવિ કોણ હતા? કવિ હરિસેન, કવિ ભાલણ, કવિ વીરસેન સાબા કે કવિ કાલિદાસ? મિત્રો અગાઉ પણ પ્રશ્ન આવી ચૂક્યો છે.
ઉદયગીરીની ચંદ્રગુપ્ત બીજાની પ્રશિસ્તના કવિ કોણ હતા? તો ઓપ્શન નંબર સી કવિ વીરસેન સાબા. પ્રશ્ન 61. નીચેનામાંથી કયા મહાકાવ્યનો સંગમ સાહિત્યમાં સમાવેશ થાય છે? નીચેનામાંથી કયા મહાકાવ્ય જે છે એ મહાકાવ્યનો સંગમ સાહિત્યમાં સમાવેશ થાય છે? કિરાતાર્જુનિયમનો, સ્વપ્ન વાસવદત્તમનો, મૃચ્છકટિકમનો કે મણિમેખલાઈનો? સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર ડી મણિમેખલાઈનો, કે આ મહાકાવ્યનો સંગમ સાહિત્યમાં સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 62. મિલિંદ પાનહો નામનો જે બૌદ્ધ ગ્રંથની રચના કોણે કરી હતી? મિલિંદ પાનહો નામના બૌદ્ધ ગ્રંથની રચના કોણે કરી હતી? બાણભટ્ટે, અશ્વઘોષે, નાગસેને કે વાઘભટ્ટે? સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર સી નાગસેને. પ્રશ્ન નંબર 63. નીચેનામાંથી કયા ગ્રંથનો સમાવેશ બૌદ્ધ ગ્રંથમાં થતો નથી? નીચેનામાંથી કયા ગ્રંથોનો સમાવેશ બૌદ્ધ ગ્રંથોમાં થતો નથી? ત્રયાશ્રય, વૈતાલિક, દશાવૈતાલિક સૂત્ર, અંગુત્તર નિકાય કે વાસુદેવ હિરી? તો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર બી વૈતાલિક, દશાવૈતાલિક સૂત્ર. પ્રશ્ન 64. ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો કોને ગણવામાં આવે છે? ભારતીય ચિંતનના મહામૂલો ગ્રંથો કોને ગણવામાં આવે છે? વેદોને, ઉપનિષદોને, બ્રાહ્મણ ગ્રંથોને કે જૈન ગ્રંથોને? તો સાચો જવાબ છે મિત્રો ઉપનિષદોને ગણવામાં આવે છે. પ્રશ્ન 65. વેદ વ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં કયા નામે ઓળખાતું હતું? વેદ વ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં કયા નામે ઓળખાતું હતું? વૈદિક મહાભારત, કુરુ સંહિતા, વ્યાસ સંહિતા કે જય સંહિતા? સાચો જવાબ છે મિત્રો વેદ વ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતા નામે ઓળખાતું હતું. પ્રશ્ન 66. ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં કોનો સમાવેશ થાય છે? ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં કોનો સમાવેશ થાય છે? ઓપ્શન એ છે બ્રાહ્મણ ગ્રંથોનો, સ્મૃતિઓનો, વેદોનો કે આરણ્યકોનો? તો સાચો જવાબ છે મિત્રો વેદોનો. ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. પ્રશ્ન 67. બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના શા માટે કરવામાં આવી હતી? વેદોને સમજાવવા માટે, આર્થિક ઉપાર્જન માટે, યજ્ઞો કરવા માટે કે શિક્ષણ મેળવવા માટે? તો મિત્રો સાચો જવાબ છે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના વેદોને સમજાવવા માટે કરવામાં આવતી હતી. પ્રશ્ન 68. ઉત્તર ભારતમાં ગામનો વડો કયા નામે ઓળખાતો હતો? આગળ પણ પ્રશ્નો આવી ચૂક્યો છે મિત્રો. ઉત્તર ભારતમાં ગામનો વડો કયા નામે ઓળખાતો હતો? ગ્રામ સેવક, ગ્રામ ભોજક, મુખી કે સરપંચ? તો સાચો જવાબ છે મિત્રો ગ્રામ ભોજક. પ્રાચીન સમયમાં કોના વગર રાજાઓ અને તેમના રાજ્યને ટકી રહેવું મુશ્કેલ હતું? અગાઉ પણ પ્રશ્નો આવી ચૂક્યો છે. પ્રાચીન સમયમાં કોના વગર રાજાઓ અને તેમના રાજ્યને ટકી રહેવું મુશ્કેલ હતું? તો સાચો જવાબ છે મિત્રો સમૃદ્ધ ગામડાઓ વગર. પ્રશ્ન 70. ભારતીય સંસ્કૃતિના વિવિધતાના સંગમને કોણે વિવિધતામાં એકતા કહ્યું હતું? ભારતીય સંસ્કૃતિના વિવિધતાના સંગમને કોણે વિવિધતામાં એકતા કહ્યું હતું? મહાત્મા ગાંધીજીએ, જવાહરલાલ નહેરુએ, રવિન્દ્રનાથ ટાગોરે કે સ્વામી વિવેકાનંદે? તો આનો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર બી જવાહરલાલ નહેરુએ, કે જેમણે ભારતીય સંસ્કૃતિની વિવિધતાના સંગમને વિવિધતામાં એકતા કહ્યો હતો. તો મિત્રો આ રીતે સામાન્ય જ્ઞાનની જાણકારી મેળવવા માટે અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો.
વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો.